જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા વ્લોગની અંદર. ઘણા સમયથી મિત્રો આપણા વ્લોગ નહોતા આવતા. એનું કારણ હતું કે આપણા મોબાઈલનો છે ને કોમ્બો ઉડી ગયો હતો. એટલા માટે હવે આપણો મોબાઈલ રિપેર થઈ અને કોમ્બો નખાઈ ગયો છે નવો. કેમ કે ખર્ચો પણ હારામાં હારો થઈ ગયો. આઈફોનમાં કોમ્બો જાય એટલે હારામાં હારો દામ આવે. પણ કાંઈ વાંધો નહીં. આના કારણે ઘણા સમયથી આપણા વ્લોગ નહોતા આવતા. અને અમારા મેડમ છે ને એ સુરત વહી ગયા છે ઉતાવળી કરી અને એના મમ્મીના ઘરે રોકાવા ગઈ છે. એટલા માટે આજે પણ મારે પણ જવાનું છે સુરત, એને તેડવા માટે જવાનું છે. મેં કીધું એલી એકલી તું વહી આવી છે, તો કે નહીં એમ હું એકલી ન આવું, તમે મને લેવા આવો. એટલા માટે ધરાહાર મારે જવું પડે એમ છે એને લેવા માટે. હવે અત્યારે આપણે જઈએ છીએ સુરત અને અત્યારે આપણે જોવો સિંગુ ઉતારીએ છીએ. કેમ કે મારા ફૂઈને એ પણ સુરત રહે છે અને એમને મગાવી છે અહીંયાથી સિંગુ, સરગવાની સિંગુ અહીંયાથી આપણે લઈ જવાની છે સુરત. તો અત્યારે આપણે જોવો સિંગુ ઉતારીએ છીએ. થોડી ઘણી જોવો આટલી ઉતારી છે, એટલી ભેગી કરી છે. અને મારે છે 2 વાગ્યાની બસ, એટલે ફટાફટ અત્યારે વાગી ગયા છે 1:30 અને અડધી કલાકમાં મારે બસે પણ પૂગવાનું છે. તો હાલો મિત્રો આપણે ફટાફટ મળીએ છીએ બસે. પહોંચી ગયા છીએ બસે. આપણે સુરત જવાનું છે આ બસમાં. બસ છે ત્રિમૂર્તિ, જે અમારા ગામમાંથી ડેઇલી સર્વિસ માટે સુરત માટે ઉપડે છે. તો હાલો બસ પણ હવે થઈ ગઈ છે આપણે ચાલુ. તો આપણે બસમાં બેસી જાય. આ છે અમારા માનસિંગભાઈ, જે બસની ટિકિટ બુકિંગ કરે છે ડેઇલી માટે. ગીરગઢડા, ઉના, જ્યાં પણ તમારે સુરત જવું હોય તો ભાઈના નીચે હું નંબર આપી દે, તમે એમનો કોન્ટેક્ટ કરજો. ટિકિટ બુકિંગ કરાવી હોય તો ભાઈનો સંપર્ક કરજો. તો હાલો માનસિંગભાઈ, જય માતાજી. જય માતાજી. તો હાલો મિત્રો જો અત્યારે છે ને આપણે બસની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને આપણો સોફો છે ને છેલ્લે આવ્યો છે. થોડુંક હાલવામાં આપણું માઇક છે એ નીચે પડી ગયું હતું. કેમ કે માઇકનું ધ્યાન પણ બહુ રાખવું પડે, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ માઇક હોય છે. આપણો જો આ છેલ્લો સોફો છે, કેમ કે ટ્રાફિક બહુ ઘણી બધી હતી એટલા માટે આપણને છેલ્લે સોફો મળ્યો છે. કેમ કે આપણે ઇમરજન્સીમાં જવાનું હતું એટલા માટે. તો બસની અંદર જો મિત્રો આપણને છે ને આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે. આ છે આપણા સબસ્ક્રાઈબર મિત્રો. તો શું તું મારા ભાઈ અમારા વિડીયો જોવે મારા એમ? તો હું કહેશ તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એમ તો કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આ છે એમના મમ્મી અને આ છે એમનો દીકરો, જે અમારા યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, બધી જ પ્લેટફોર્મ ઉપર વિડીયોઝ જોવે છે. તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ સુરતમાં અને અત્યારે હું આવી ગયો છું મારા ફૂઈના ઘરે. સવારે વહેલો હું બસમાંથી ઉતર્યો તો લગભગ 6 વાગી ગયા હતા અને આ મારો ફૂઈનો છોકરો છે એ મને સવારમાં લેવા આવ્યો હતો. અને પછી આપણે એ મજાની નીંદર કરી લીધી છે અને અત્યારે વાગી ગયા છે 9:30 10 જેવું થઈ ગયું છે. અને આપણા માટે જો નાસ્તો બધો આવી ગયો છે. આ બધું અત્યારમાં સવારમાં આપણા માટે નાસ્તો લઈ આવ્યા છે. એટલે આ મારો નાનો ભાઈ છે, એ પણ અત્યારેથી કામે આવ્યો. ને અહીંયા જો 10 વાગ્યા હોય ને તો હજી આરામમાં છે. એટલા માટે અહીંયા છે ને સુરતમાં રવિવારની રજા હોય ને એટલે બપોર સુધી આરામ જ કરવાનો. ને આ મારા ફૂઈ છે, જો એને બધા ચા ને એવું બનાવ્યું છે, ભાખરી બનાવી છે અને આ બધા નાસ્તો સવારમાં લઈ આવ્યા છે. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. શું ખાશો એ? હે? સંતરું, મોસંબી, તો નામ શું છે? દાંત કાઢ. અત્યારે આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવાનું છે મારા સસરાના ઘરે. કેમ કે મારો ભાઈ ક્યારનો નીચે વાટ જોવે છે અને હજી હું તૈયાર થઈને રેડી જ થયો છે. કેમ કે એ મને મૂકવા આવે છે, મેં નથી પહેર્યું એટલા માટે એ મૂકવા આવે છે. તો હાલ આપણે ફટાફટ જઈએ છીએ મારા સસરાના ઘરે, અમારા મેડમના ઘરે. શું કરે? જો આ છે ને અહીંયા કપડાં ધોવે છે. આપણે ખબર વગરની એમને સરપ્રાઈઝ આપી દીધી. બી કીધી ને. અત્યારે જો ઘરે એકલી જ છે અને હું છે ને અચાનક આવી ગયો છું. કેમ કે મારા સસરા અને મારા સાસુમાં ને મારા હાળાની બધા છે ને કામે વહી ગયા છે. એટલા માટે ફટાફટ હું ઘરે ઉપર આવી અને જો અને સરપ્રાઈઝ આપી દીધી. અમે ઘણા સમયથી હમણાં બાંધ્યા નથી એટલે છે ને બાંધી લઈએ. કા જસકી ગયા ભેગી
જસકી ગેમ કપડા ધોવે છે તો તને એમ ન થાય કે મહેમાન માટે ચા પાણી કંઈક બનાવીએ? ચા નથી પીતા તો પાણી તો પાવું પડે ને. એ આતે પી લેવાનું. દહદી સુરતમાં રોકાણી, દહદીમાં આખો થેલો કપડાનો ભરી લીધો, એટલા કપડા લઈ લીધા. એટલે આ 1 મહિનો દી રોકાણી ને તો લગભગ 3-4 થેલા ભરી લે. એટલા માટે મેં કીધું હાલ તો ફટાફટ કર બેતી જા. આ લેવામાંથી કાંઈ ધરાતી નથી, એટલું લે પણ કાંઈ વાંધો નહીં. ભલે હવે તો સુરત નથી આવવાનું. જો કે કેમ હજી સુરત આવું? હે હાલો મિત્રો, આજના વ્લોગને હવે આપણે સમાપ્ત કરીએ છીએ. અહીંયાથી અમે સીધા હવે સુરતથી જ આવું પાવાગઢ. મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગની અંદર.